સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં હુડા સામેનો વિરોધ હવે વધુ ઉગ્ર બની રહ્યો છે। હિંમતનગરના 11 જેટલા ગામોના ખેડૂતો અને ગ્રામજનો છેલ્લા 1 મહિનાથી આ વિકાસ યોજનાનો વિરોધ કરી રહ્યા છે। તેમનો આક્ષેપ છે કે હુડાના કારણે તેમની ખેતીની જમીનો કપાતમાં જશે અને તેઓ પાયમાલ થઈ જશે। વિરોધના એક અનોખા સ્વરૂપમાં ખેડૂતોએ હુડાનું બેસણું યોજ્યું હતું। આ દ્રશ્યો છે હિંમતનગરના બેરણા ગામના, જ્યાં આજે હુડાના વિરોધમાં અનોખો કાર્યક્રમ યોજાયો હતો। થોડા દિવસ પહેલા ખેડૂતોએ હુડાનું દહન કર્યું હતું અને મોટી સંખ્યામાં 11 ગામના લોકો ભેગા મળીને હુડાનું બેસણું કરી રહ્યા છે। આ બેસણામાં ગ્રામજનો, મહિલાઓ અને તમામ ધર્મના લોકો જોડાયા છે। ખાસ કરીને મહિલાઓ દ્વારા હુડાના છાજિયા લેવામાં આવ્યા હતા। ખેડૂત સરકારની વિકાસ યોજનાને પોતાની જિંદગીનો અંત માની રહ્યા હોય તેવી પ્રતિકારની આ ઘટના છે। ખેડૂતોનો મુખ્ય વિરોધ એ છે કે આ યોજનાના અમલથી તેમની ખેતી લાયક જમીનનો મોટો હિસ્સો કપાતમાં જઈ રહ્યો છે। ખેડૂતોના મતે આ પાયમાલ કરતો વિકાસ છે જે તેમને સ્વીકાર્ય નથી। હુડાનું નોટિફિકેશન બહાર પડ્યું ત્યારથી જ વિરોધ શરૂ થયો છે અને છેલ્લા 1 મહિનાથી સતત અલગ અલગ કાર્યક્રમો દ્વારા સરકારનું ધ્યાન દોરવામાં આવી રહ્યું છે। જોકે ખેડૂતોનો આક્રોશ એ વાતને લઈને છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં સ્થાનિક નેતાગીરી કે રાજ્ય સરકાર તરફથી આ મામલે કોઈ જ પ્રત્યુત્તર કે વિચારણા કરવામાં આવી નથી। સ્થાનિક નેતાગીરી અને સરકારની નિષ્ક્રિયતાના રોષે ભરાયેલા 11 ગામના લોકોએ હવે એક નિર્ણાયક પગલું ભર્યું છે। ગામ લોકોએ સર્વસંમતિથી નક્કી કર્યું છે કે આ અસરગ્રસ્ત 11 ગામોમાં હવેથી કોઈ પણ રાજકીય પક્ષના નેતાને પ્રવેશ આપવામાં આવશે નહીં। રાજકીય નેતાઓ માટે ગામના દરવાજા બંધ કરી દેવાના આ નિર્ણય સ્પષ્ટ સંદેશો આપે છે કે ખેડૂતો રાજકીય ઉદાસીનતાથી થાકી ગયા છે। અમિતભાઈ ઓકે, આજે બેરણા મુકામે હુડા નામના રાવણનું આજે બેસણું હતું અને એમાં દરેકે દરેક જ્ઞાતિના, દરેક હિન્દુ હોય, મુસ્લિમ હોય, કોઈ બી જ્ઞાતિના જેનું જમીન કપાત થાય છે બધા ટોટલી અહીંયા આવેલા છે। અને આજ સુધીનો ઇતિહાસ રહેલો છે કે જ્યારે દરેક જ્ઞાતિ ભેગી થઈને જ્યારે કોઈનો વિરોધ કરે છે ત્યારે એ જે બી હોય સરકારના સામે જે બી વસ્તુની અમારે હાલ આજે તકલીફ આવી છે એ તકલીફ 110% અમે દૂર કરીને જ રહીશું। અને આની અંદર દરેક જ્ઞાતિના દરેક વર્ગ અમારી સાથે છે અને 11 ગામના દરેકે દરેક માણસો આજે તાકાતથી હુડાના રાવણ સામે લડવા માટે અમે કોઈ પણ સંજોગોમાં આ હુડા હટાઈને જ રહેવાના છીએ। અમારા જે 11 ગામડામાં જે હુડા લાગ્યું બરાબર, અમારે એની કોઈ જરૂરિયાત હતી નહીં। અમારા બાપ દાદાની જે મિલકત વસાયેલી છે એમાં અમે એક સાહલો પણ એમને હાલવા તૈયાર નથી। ચાહે અને જે લડાઈ એક એન્ડ સુધી લડવાની થાય તો અમે લડી લેશું, પણ અમે એક સાહલો પણ જમીન એમને હાલવાના નથી। જે 11 ગામના જે આ બેસણાનો કાર્યક્રમ રાખેલો છે બેરણા મુકામે, તો દરેક સમાજના લોકો એક હુડાના બેસણામાં પહોંચેલા છે અને એ કાર્યક્રમ ચાલુ છે। હિન્દુ મુસ્લિમ સર્વ સમાજના લોકો જોડાણા છે। હુડા સામે બહુ વિરોધ છે, એમ કે કોઈ પેલી જ નથી, એમ કે લાવવું જ ના જો, હુડા એન્ટ્રી જ ના હોવો જોઈએ હુડાની અંદર। શું નામ આપનું? ઇરફાનભાઈ। અમારા હુડા જે હિંમતનગરમાં લાવ્યા છે એ હાલ ખરેખર હુડાની હિંમતનગરમાં કોઈ જરૂરત નથી। હાલે એટલા બધા પ્લોટો ખાલી છે હજી, અને એટલો બધી મોટી ઇન્ડસ્ટ્રી હિંમતનગરમાં છે નહીં। એ હાલ હુડા કંઈક બધા આવી જવાના હોય, આટલી બધી જમીન સંપાદન કરીને એનું કોઈ વળતર આપવાના નથી। ખોટી જમીનો પડાઈ લેવાની વાત છે આ બધી। અને હાલ અમારે જોવો સૌગઢ બાજુ તો બાયપાસ રોડથી આગળ જે રિંગ રોડ કાઢ્યું છે 500 મીટરના છે, ખરેખર તો બાયપાસ રોડ છે જ હજી અમારે, તો બી એટલી બધી ટ્રાફિક નથી હજી। અને એના 500 મીટર દૂર રોડ કાઢવાનો એ કોઈ મતલબ નથી એમ। એ ખોટી 40% જમીન પડાવી લેવાની આ એક કારસ્તાન છે। જુનેદભાઈ ખરોડિયા। એવી રીતે અમે આ જમીન જય હિન્દ, જય ભારત। આજની સભા અમે શ્રદ્ધાંજલિ આપવા માટે ભેગો થયો છીએ અને હુડો તો હટાયા આગળ નહીં જ રહીએ। અમારા 11 ગામો શું એ વખતે મારા બાપ દાદાની મિલકત નથી, તે અમે છોકરાનું પાયર દૂધ નથી આવ્યું અને અમે જમીન ભેગી કરી છે। એ મારા બાપની મિલકત છે, તેઓને લેવા દેવું નહીં, લેવા દઈએ નહીં, લેવા દઈએ। આગળ શું કરશો? આગળ શું કરીશું? આંદોલન કરશું, વત્તા અમે જેલમાં અમે જશું। ભાઈઓ જાય તો અમે જવાનો, પણ હુડો નહીં છોડીએ। લીલાબેન, મારું નામ લીલાબેન છે। જય હિન્દ। મારા બાપાની જમીન નથી, તે લેવા આવ્યા છું કોઈ। અમારું કેટલું દુઃખ પૈસાવાનું, છોકરાનું રોટલા અમે રોટલા જ ખાતા અને બી વોઈગો જમીન ભેગી કરી છે। એ મારા બાપાની છે, તેઓ ના લ્યું। જય હિન્દ, જય ભારત। કેટલી જમીન જાય તમારી? અમારી 2 એકર 80 ગુંઠા।
એના ગામની અંદર હુડાનું બેસણું રાખેલું છે અને જેની અંદર અમારા 11 ગામની તમામ પબ્લિક સ્વયંભૂ આવેલી છે, જેને કોઈ આહવાન કરેલું હતું કે ભાઈ આપણે 5 તારીખે બેરણા મુકામે બેસણું રાખેલું છે, તો અમારા 11 ગામની પબ્લિક સ્વયંભૂ આવેલી છે અને સરકારને સ્પષ્ટપણે ચેતવણી આપવામાં આવે છે કે જો અમારા હુડા રદ ન થાય, અમારા હુડા જોઈતો નથી, અમારા ભોગે અમારા હુડા જોતો નથી, અમે 1 ઇંચ જમીન આપવાના નથી. સરકારને જે કરવું હોય એ કરવાનું, ગોળીઓ મારા તો અમે ખાવા માટે તૈયાર છીએ, પણ અમારી જમીન અમે બચાવવાના છીએ. દશેરાના દિવસે જે હુડાસુરનું દહન કર્યું હતું એનો બેસણાનો કાર્યક્રમ બેરણા મુકામે 11 ગામે ભેગા થઈને અમે રાખ્યો હતો. આજે બેસણામાં મહિલાઓ અને પુરુષો 11 ગામની મોટી સંખ્યામાં ભેગા થઈ અમે બધાએ હુડાના છાજિયા પણ લીધા. આ છાજિયા એટલા માટે છે કે હુડા જવાથી અમને બહુ મોટું નુકસાન જવાનું છે, તેનું દુઃખ પ્રગટ કરવા, એનો ખરખરો કરવા માટે આજે અમે સૌ અહીંયા ભેગા થયા છીએ અને આગામી દિવસોમાં અમારા આંદોલનને થોડું જલદ બનાવવા અમે મુખ્યમંત્રીશ્રી અને ધારાસભ્યશ્રી સૌની આગે અમારી માગ મૂકી આવ્યા છે, પણ અમારો અવાજ સાંભળવા માટે તૈયાર નથી. એમનો મૂડ નથી હુડા રદ કરવાનું, તો આગામી દિવસોમાં એમનો મૂડ બનાવવા માટે જલદ કાર્યક્રમો આપવા માટે અમે આજે નક્કી કર્યું છે સૌએ સાથે મળીને. આગામી દિવસોમાં અમે નિર્ણય લીધા છે સૌએ સાથે મળીને કે ભાઈ હવે અમારા 11 ગામમાં કોઈ પણ પ્રકારના રાજકીય પક્ષોને અમે એન્ટ્રી આપવાના નથી અને અમારા ગામોમાં જે પણ રાજકીય પક્ષોમાં અમે સૌ જોડાયેલા હોય એ બધા જ હવે રાજીનામા એક સાથે મૂકી દેવાના છીએ અને આગામી દિવસોમાં અમે હુડાનો વિરોધ પૂર ઝડપે અને ઝડપીથી અમારો નિર્ણય લેવાય એવા જલદ કાર્યક્રમો આપવા જઈ રહ્યા છીએ. દરેક પક્ષો, રાજકીય કોઈ પણ પક્ષ હોય એમાં અમે જ્યાં સુધી અમારો મુદ્દો સોલ્યુશન નહીં આવે ત્યાં સુધી અમારી રણનીતિ મુજબ અમે કોઈ જ રાજકીય પક્ષને અમારા ગામોમાં પેસવા દેવાના નથી. રિપોર્ટર નિલેશ જોશી, જનાદેશ ન્યૂઝ, સાબરકાંઠા.